वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरो समारम्भां नाथयामुनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। हरिशरणम निखिल है प्रतनिक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी थी समलंकृत सर्व अवतारना अवतारी सर्व कारणना कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी महती कृपाथी આપણે બધા માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા દરેક ભગવદ ભક્તના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણારવિંદરની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભક્તો, આજની આ કથાની અંદર આપણે બધા મહર્ષિ મુદ્ગલ ઋષિનું જીવન ચરિત્ર શ્રવણ કરશું અને સાથે સાથે દક્ષિણ ભારતમાં સેતુબંધ પાસે આવેલા કુલ ગ્રામમાં આવેલ ક્ષીરસાગર તીર્થધામના પ્રાગટ્યની કથા જે છે એ પણ શ્રવણ કરશું। શાસ્ત્રોની અંદર કહ્યું છે કે યજ્ઞો વૈ વિષ્ણુ, અર્થાત કે યજ્ઞ છે એ સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે। યજ્ઞો વૈ શ્રેષ્ઠ કર્મ, અર્થાત કે યજ્ઞથી શ્રેષ્ઠ કર્મ બીજું કોઈ નથી। અને આ યજ્ઞની અંદર ચારેય વર્ણને અધિકાર આપવામાં આવેલો છે, પરંતુ યજ્ઞ કરવાનો અધિકાર કેવલ 3 જ વર્ણનો છે। ચતુર્થ વર્ણને યજ્ઞનો અધિકાર આપવામાં આવેલો નથી, પરંતુ એ યજ્ઞ દરમિયાન જે પણ કંઈક નાની મોટી સેવા કરે તો એને પણ યજ્ઞનું ફલ પ્રાપ્ત થઈ જાય છે। જેમ કે યજ્ઞની વેદી બનાવવી, યજ્ઞની અંદર જે પાત્ર ઉપયોગમાં આવેલા હોય એને સાફ કરવા, યજ્ઞ મંડપને સાફ કરી ચોખ્ખો કરવો ઇત્યાદિ કાર્ય કરવાથી એ ચતુર્થ વર્ણ પણ યજ્ઞના ફલનો ભાજી થઈ જાય છે। યજ્ઞ કરવાને અર્થે 6 વસ્તુની શુદ્ધિ જરૂરી હોય છે। પહેલી બ્રાહ્મણની શુદ્ધિ, બીજી યજમાનની શુદ્ધિ, ત્રીજી મંત્રની શુદ્ધિ, ચોથી દ્રવ્યની શુદ્ધિ, પાંચમી દેશની શુદ્ધિ અને છઠ્ઠી કાળની શુદ્ધિ। જો આ 6 વસ્તુ શુદ્ધ હોય અને નિષ્કામ ભાવથી જો યજ્ઞ કરવામાં આવે ને તો આ યજ્ઞથી મનુષ્યને પરમાત્માની પ્રાપ્તિ પણ થઈ જાય છે। અને ભૂતકાળની અંદર એવા દ્રષ્ટાંતો ઘટેલા છે કે યજ્ઞ કરનારાને સાક્ષાત પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ। શ્રીમદ ભાગવતના 5મ સ્કંદની અંદર નાભી રાજાનું ચરિત્ર આવે છે કે જે નાભી રાજા અશ્વમેધ યજ્ઞ કરતા હતા તો એના યજ્ઞથી પ્રસન્ન થઈને શ્રીમદ નારાયણ ભગવાન
એની યજ્ઞશાળાની અંદર પ્રગટ થઈ ગયા અને એને વરદાનના રૂપમાં પોતાના જેવો જ દીકરો પ્રદાન કરેલો, અર્થાત કે પોતે જ પરમાત્મા એના ઘરે પુત્ર રૂપે પ્રગટ થયા હતા. બીજું દ્રષ્ટાંત વાલ્મીકી રામાયણની અંદર છે કે જેમાં દશરથ રાજા એકલ શૃંગી ઋષિની પાસે યજ્ઞ કરાવે છે અને એ યજ્ઞના અંતે અગ્નિ દેવતા પાયસનો ચરુ લઈને બહાર નીકળે છે અને એ ચરુ દશરથ રાજાને પ્રદાન કરે છે અને દશરથ રાજા એ પાયસ પોતાની રાણીઓને આપે છે, જેના પ્રતાપથી દશરથ રાજાને ઘરે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આ 4 પુત્ર પ્રગટ થાય છે. એમાં રામ જે છે એ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હતા અને લક્ષ્મણજી સાક્ષાત શીશનો અવતાર હતા. આ પ્રમાણે યજ્ઞ કરવાથી પણ પરમાત્માની પ્રાપ્તિ થાય છે, પરંતુ એ યજ્ઞની અંદર 6 પ્રકારની શુદ્ધિ જરૂરી છે અને આ 6 પ્રકારની શુદ્ધિ હોય તો એ યજ્ઞ કરવાથી પણ જીવાત્માનું કલ્યાણ થાય છે. દક્ષિણ મહાસાગરના તટ પર પરમ પવિત્ર દેવીપુરની સમીપમાં એક ફુલ્લ ગામ આવેલું છે. એ ગામની અંદર મહર્ષિ મુદ્ગલ નિવાસ કરીને રહેતા હતા. મહર્ષિ મુદ્ગલ વર્ણે કરીને બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણના જે 6 ધર્મ છે એ 6 ધર્મનું એ યથાર્થપણે પાલન કરતા હતા. શાસ્ત્રોની અંદર બ્રાહ્મણના 6 ધર્મ બતાવેલા છે. યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું અને દાન આપવું, અધ્યયન કરવું અને અધ્યયન કરાવવું. મહર્ષિ મુદ્ગલ આ 6 ધર્મથી યુક્ત હતા. એઓની યજ્ઞ કરવાની અંદર ઘણી રુચિ હતી. એક સમયની વાત હતી, મહર્ષિ મુદ્ગલ યજ્ઞ કરતા હતા. પૂર્ણ વિધિ વિધાનથી એમણે યજ્ઞનો પ્રારંભ કરેલો હતો. એમના યજ્ઞ કરવાનો ઉદ્દેશ્ય કેવલ ને કેવલ ભગવાનની પ્રસન્નતા અને ભગવાનના સાક્ષાત દર્શન, એ જ એમનો ઉદ્દેશ્ય હતો. યજ્ઞના અંતે મહર્ષિ મુદ્ગલે જ્યારે અંતિમ આહુતિ આપી અને બધા જ દેવતાઓની સાથે ભગવાનને ભાગ અર્પણ કરવાને અર્થે બોલાવ્યા, ત્યારે શ્રીમદ નારાયણ ભગવાન એની યજ્ઞશાળાની અંદર પ્રગટ થાય છે. મહર્ષિ મુદ્ગલે જોયું કે મારા આરાધ્ય દેવ મારા યજ્ઞની અંદર પ્રગટ થઈ ગયા છે. એવો ઊભા થયા અને દોડતા જઈ ભગવાનના ચરણની અંદર પડી ગયા. તે વખતે ભગવાને સુંદર મજાનું પિતાંબર ધારણ કરેલું હતું. કમરની ઉપર કરધની હતી. 4 હાથોની અંદર 4 આયુધો હતા. કાનની અંદર મકરાકાર કુંડલ ધારણ કરેલા હતા અને મુસ્તક ઉપર મુગટ ધારણ કરેલું હતું. ભગવાનના નેત્ર કમળની પાંખડી જેવા વિશાળ અને સુંદર હતા. બંને ભુજાઓ ઘૂંટણ પર્યંત લાંબી હતી. મહર્ષિ મુદ્ગલ ભગવાનના ચરણની અંદર પડેલા છે. શ્રીમદ નારાયણ ભગવાને મહર્ષિ મુદ્ગલને પોતાના ચરણોમાંથી ઊભા કરેલા છે. મુદ્ગલ તો ભગવાન શ્રી હરિની રૂપ માધુરી જોવાની અંદર એટલા તલ્લીન થઈ ગયા કે એમને પોતાની સ્થિતિનું પણ ભાન રહ્યું નહીં. જ્યારે
એવો પોતાની મૂળ સ્થિતિમાં આવ્યા ત્યારે એવો ભગવાન શ્રી હરિની સ્તુતિ કરતા બોલ્યા કે હે પ્રભુ, આપ જ બ્રહ્મા રૂપે થઈને સંસારની સૃષ્ટિ કરો છો. આપ જ વિષ્ણુ રૂપે થઈને સંપૂર્ણ જગતનું પાલન કરો છો અને રુદ્ર રૂપે થઈને આપ જ સંપૂર્ણ જગતનો સંહાર કરો છો. હે નારાયણ, આપને મારા નમસ્કાર છે. મત્સ્ય, કચ્છ આદિક અવતારોને ધારણ કરનારા હે સચ્ચિદાનંદમય પ્રભુ, આપને મારા પ્રણામ છે. હે કરુણા સિંધુ, હે જગદીશ્વર, આપ મારી રક્ષા કરો. હું નિર્લજ્જ, કૃપણ, ક્રૂર, દંભી, દુર્બળ, લોભી અને વિષય લોલુપ તથા બીજાના દોષ જોનારો છું. માટે પ્રભુ, આપ મારા દોષોને દૂર કરો. વાસ્તવની અંદર મુદ્ગલ ઋષિ નિર્દોષ હતા, પરંતુ એવો પોતાને દોષયુક્ત જાણતા હતા, એટલે એઓએ ભગવાન શ્રી હરિને આ પ્રમાણે કહ્યું. મુદ્ગલ ઋષિથી જીવનની અંદર કોઈ પાપ થયું નથી, પરંતુ સાધક જે છે એ હંમેશા પોતાને દોષી જ માનતો હોય છે. મુદ્ગલ ઋષિની સ્તુતિથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી હરિ એના પ્રત્યે બોલ્યા કે હે મુદ્ગલ, હું તારા પર ઘણો પ્રસન્ન થયો છું અને તારા યજ્ઞની અંદર હું હવિષ્યાન ગ્રહણ કરવા માટે આવેલો છું. માટે તું મને હવિષ્યાન પ્રદાન કર. આ પ્રમાણેની વાત સાંભળી મુદ્ગલ ઋષિ અત્યંત પ્રસન્ન થયા. ભક્તો, ભગવાન શ્રીમદ નારાયણ એ ભાવના ભૂખા છે. અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્માના ચરણારવિંદરની અંદર સ્વયં જગતજનની લક્ષ્મીજી આળોતે છે. એને કોઈ વાતની જરૂર નથી. એ પોતાના આત્માથી જ પરિપૂર્ણ છે. અને એટલે જ માટે ઉપનિષદની અંદર કહ્યું છે આત્મરતિ આત્મમૈથુન. છતાં પણ જ્યારે ભગવદ ભક્તો ભગવાનને પ્રેમથી કોઈ પણ વસ્તુ અર્પણ કરે છે ને, ત્યારે ભગવાન એનો ભોગ લગાવે છે. આમ તો ભગવાન પોતાના આત્મ સ્વરૂપથી તૃપ્ત છે, પરંતુ ભક્તોનો ભાવ જોઈને એમને ભૂખ લાગે છે. આજે ભગવાન મુદ્ગલ ઋષિને કહે છે કે હે મુદ્ગલ, હું તારા યજ્ઞની અંદર ભોજન કરવા માટે આવેલો છું. માટે તું મને મારો ભાગ આપ. આ પ્રમાણે જ્યારે પરમાત્માએ કહ્યું, ત્યારે મુદ્ગલ ઋષિ બોલ્યા કે હે ઋષિકેશ, હું તો કૃતાર્થ થઈ ગયો. મારી ધર્મપત્ની પણ ધન્ય ધન્ય થઈ ગઈ. મારો જન્મ, મારું જીવન, મારા પૂર્વજો એ કૃતાર્થ થઈ ગયા છે. આજે મને મારી તપસ્યાનું ફળ મળી ગયું છે. આ પ્રમાણે કહી મુદ્ગલ ઋષિએ બેસવાને માટે ભગવાનને આસન આપેલું છે. ત્યારબાદ મુદ્ગલ ઋષિએ પોતાના કરકમલોથી ભગવાનના ચરણ પખાડેલા છે. ભગવાનને પાદ્ય અને અર્ઘ્ય અર્પણ કરેલું છે. અને પછી મુદ્ગલ ઋષિએ ભગવાન શ્રી હરિના લલાટ પર ચંદન લગાવેલું છે અને એમના કંઠની અંદર પુષ્પમાળા આરોપણ કરેલી છે. અને પછી એક બાજટ મૂકી એના પર પુરોડાસ મૂકેલો છે. ભક્તો, પુરોડાસ એટલે યજ્ઞની અંદર દેવતાઓને હોમવાને અર્થે જે ખીર બનાવવામાં આવે તેને પુરોડાસ કહેવામાં આવે છે. મુદ્ગલ ઋષિએ ભગવાન શ્રી હરિની સન્મુખ
પૂરો ડાસ મૂકેલો છે અને ભગવાન શ્રી હરિ મુદગલ ઋષિએ આપેલ અન્નને ગ્રહણ કરવા લાગેલા છે. મુદગલ ઋષિ અત્યંત ભાવથી ભગવાનને ભોજન કરાવે છે અને ભક્તોનો ભાવ જોઈ ભગવાન પણ પ્રેમપૂર્વક એ ભોજન કરી રહ્યા છે. ભોજન કરી પૂર્ણ તૃપ્ત થઈ શ્રીમદ નારાયણ ભગવાન મુદગલ ઋષિ પ્રત્યે બોલ્યા કે હે મુદગલ, હું તને વરદાન આપવા માટે આવેલો છું, માટે તું મારી પાસે વરદાન માગ. મુદગલ ઋષિ આમ તો નિષ્કામ છે, એમને કોઈ વરની જરૂર નથી, પરંતુ પોતાના આરાધ્ય દેવે પોતાને અતિશય આગ્રહ કર્યો એટલે મુદગલ ઋષિ શ્રીમદ નારાયણ ભગવાન પ્રત્યે બોલ્યા કે હે પ્રભુ, જો આપ મને આપવા માંગતા હોવ તો મને 2 વરદાન આપો. તમારી અંદર મારી નિશ્ચલ અને નિશ્ચિત ભક્તિ થાય, આ એક વરદાન આપ મને આપો. અને બીજો વરદાન એ આપો કે હું પ્રતિદિન સાયંકાળે અને પ્રાતઃકાલે આપના સ્વરૂપ બોધ અગ્નિદેવની ગાયના દૂધથી તૃપ્તિ કરવા માંગુ છું. તો આપ મને ગાયના દૂધની વ્યવસ્થા થાય એવું કરી આપો. આ પ્રમાણે જ્યારે મુદગલ ઋષિએ કહ્યું ત્યારે ભગવાને કહ્યું કે તથાસ્તુ, મારી અંદર તારી નિશ્ચલ અને નિશ્ચલ ભક્તિ થશે. અને તે પછી શ્રીમદ નારાયણ ભગવાને વિશ્વકર્માને પોતાની પાસે બોલાવ્યા અને એને આજ્ઞા આપતા કહ્યું કે આપ આ સ્થાન પર એક સરોવરનું નિર્માણ કરો. ભગવાનની આજ્ઞા થતાં વિશ્વકર્માએ શીઘ્ર એક સરોવરનું નિર્માણ કરેલું છે. અને ત્યારબાદ શ્રીમદ નારાયણ ભગવાને સુરભી ગાયને પોતાની પાસે બોલાવી છે અને એને આજ્ઞા કરી છે કે હે સુરભી, તું પ્રતિદિન સવારે અને સાયંકાળે આ સ્થાન પર આવજે અને આ સરોવરને તું તારા દૂધથી ભરી દેજે. ભક્તો, આ સુરભી ગાય જે છે એ સુરભી ગાય સમુદ્ર મંથનમાંથી જે 5 ગાયો પ્રગટ થઈ હતી તેમાંની એક ગાય છે. અને આ ગાયના દૂધની અંદર એવો પ્રતાપ છે કે એનું દૂધ પાન કરવાથી મનુષ્ય જે છે એ તેજસ્વી થઈ જાય છે. સુરભી ગાય હાલમાં સ્વર્ગની અંદર રહેલી છે. તો શ્રીમદ નારાયણ ભગવાનની આજ્ઞાથી સુરભી ગાયે એ સરોવરને દૂધથી ભરી દીધું છે. આ પ્રમાણે મુદગલ ઋષિને વરદાન આપી શ્રીમદ નારાયણ ભગવાન અંતર્ધાન થઈ ગયા છે. અને તે પછી મુદગલ ઋષિ પણ પ્રેમપૂર્વક ભગવાનની સેવા કરવા લાગ્યા અને પ્રાતઃકાલે અને સાયંકાલે સુરભી ગાયે ભરેલા દૂધના સરોવરથી એ અગ્નિ દેવતાને તૃપ્ત કરવા લાગ્યા. નિત્ય સુરભી ગાય સ્વર્ગમાંથી ધરાતલ પર આવે અને મહર્ષિના એ સરોવરને દૂધથી ભરી દે. મહર્ષિ મુદગલ કેટલાય વર્ષો પર્યંત ધરાતલની ઉપર રહે છે અને ધરાતલની ઉપર રહેતા થકા એવો હંમેશા પરમ પ્રેમપૂર્વક
ભગવાનની આરાધના કરતા હતા. સમય આવ્યો ત્યારે મુદ્ગલ ઋષિ શ્રીમદ નારાયણ ભગવાને મોકલેલા વિમાનની અંદર આરૂઢ થાય છે. એ વિમાનની અંદર એમનો સમસ્ત પરિવાર પણ આરૂઢ થઈ જાય છે અને બધા જ લોકો ભગવત ધામની અંદર જાય છે. મુદ્ગલ ઋષિએ જે સ્થાન પર તપસ્યા કરેલી, જે સ્થાન પર યજ્ઞ કરેલો હતો અને જે સ્થાન પર શ્રીમદ નારાયણ ભગવાને એને માટે સરોવરનું નિર્માણ કરેલું અને જે સરોવરને સુરભી ગાય પોતાના દૂધથી ભરી દેતી હતી, એ તળાવ આજે પણ દક્ષિણ ભારતની અંદર સેતુબંધ રામેશ્વરની પાસે આવેલું જોવા મળે છે. દક્ષિણ ભારતમાં જે જગ્યાએ સેતુબંધ રામેશ્વર તીર્થ છે અને ભગવાન શ્રી રામે જે સ્થાન પરથી સમુદ્ર પર સેતુ બાંધવાનો પ્રારંભ કરેલો હતો, એવા દેવીપુરની સમીપમાં ફુલ્લ ગ્રામ આવેલું છે. એ ગામની અંદર આજે પણ આ સરોવર વિદ્યમાન છે. અત્યારે તો મહર્ષિ મુદ્ગલ જતા રહ્યા છે એટલે એ સરોવર અત્યારે સુરભી ગાય દુગ્ધથી ભરતી નથી, પરંતુ એ સરોવર આજે પણ વિદ્યમાન છે. તમે બધા જ્યારે દક્ષિણ ભારતની યાત્રા કરો અને સેતુબંધ રામેશ્વરની યાત્રા કરો ત્યારે અવશ્ય આ સ્થાન ઉપર જજો, કારણ કે આ સ્થાનની ઉપર રહેલું સરોવર અને આ સ્થાન જે છે એ શ્રીમદ નારાયણ ભગવાનના ચરણારવિંદરથી અંકિત થયેલું સ્થાન છે. આ સ્થાન પર શ્રીમદ નારાયણ ભગવાન પ્રગટ થઈને મુદ્ગલ ઋષિને વરદાન આપતા હતા. માટે ભક્તો, જ્યારે જ્યારે તમે બધા દક્ષિણ ભારતની યાત્રા કરો ત્યારે આ ગામની અંદર અવશ્ય જજો અને આ સ્થાનના દર્શન કરજો. આ પ્રમાણે ભક્તો, દક્ષિણ ભારતની અંદર દેવીપુરની સમીપમાં ફુલ્લ ગ્રામની અંદર આવેલા ક્ષીરસાગર નામના તળાવનું પ્રાગટ્ય કેવી રીતના થયું એની કથા પુરાણોની અંદર જોવા મળે છે. અને આ મુદ્ગલ ઋષિનું ચરિત્ર પણ એ જ પુરાણોની અંદર જોવા મળે છે. તો આવા મુદ્ગલ ઋષિના ચરણની અંદર આપણે કોટી કોટી દંડવત પ્રણામ કરી એમના આ જીવન ચરિત્રને અહીં જ વિરામ આપીએ છીએ. અસ્તુ.